હવે ભારતના નાગરિકોએ વેકેશન ટૂર માટે જાપાન તરફ દોટ મૂકી છે. તો ગત વર્ષના જાહેર થયેલા આંકડાઓએ તેનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે એ સમજવું પડશે કે ભારતીયો માટે જાપાન ડ્રીમ ટ્રીપ કેમ બન્યું છે. ચાલો સમજીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જાપાન હવે ભારતીય પ્રવાસીઓ માટે ફક્ત પ્રસંગની યાત્રા નહીં રહ્યો, પરંતુ ડ્રીમ ટ્રીપ પ્લાન બની ગયો છે. ચેરી બ્લોસમ લાઈવ નાઇટ લાઈફ તેમજ બરફથી ઢંકાયેલી ખીણો અને શાંત ગામડાઓ છે, જેથી પ્રવાસીઓ માટે જાપાન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અને દેશની વિઝા પ્રક્રિયા અને ભારતમાંથી ફ્લાઇટ્સ કનેક્ટિવિટીમાં પણ સુધારો થયો છે. અને આ જ કારણે સપના જેવો લાગતો દેશ હવે ભારતીયોની મુસાફરીની યોજનાનો ભાગ બની રહ્યો છે. તો એક અહેવાલ મુજબ 2025નું વર્ષ ભારત અને જાપાન વચ્ચે મુસાફરીમાં ખૂબ જ સારું રહ્યું છે. કેમ કે બાળકો હોય, પરિવાર હોય, નવદંપતિ હોય કે યુવાન પ્રવાસી હોય, દરેક ઉંમરના લોકો જાપાનની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે. અને સૌથી અગત્યનું એ છે કે લોકો હવે ફક્ત ચેરી બ્લોસમ સિઝન દરમિયાન જ નહીં, પરંતુ આખું વર્ષ જાપાન ફરવા માટે જવાનો પ્લાન બનાવે છે. એટલે કે જાપાન હવે ફક્ત ભારતીયો માટે એક ટ્રેન્ડ નથી રહ્યો, પરંતુ ફેવરિટ ટૂર પ્લેસ બની ગયું છે. તો જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે JNTO ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી અને ડિસેમ્બર 2025 દરમિયાન 3,15,100 ભારતીયોએ જાપાનની મુલાકાત લીધી હતી. અને આ પહેલી વાર છે કે જ્યારે જાપાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. તો આ સાથે જ મે 2025માં સૌથી મજબૂત મહિનો રહ્યો હતો, જેમાં 43,040 ભારતીયોએ જાપાનની મુલાકાત લીધી હતી. અને માર્ચ અને એપ્રિલમાં સાકુરા એટલે કે ચેરી બ્લોસમને કારણે ભારે ભીડ જોવા મળી હતી. તો નવેમ્બર અને ડિસેમ્બર જેવા પાનખર અને શિયાળાના મહિનામાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. આ રીતે જાપાન ફક્ત એક સિઝન માટે નહીં, પરંતુ આખું વર્ષ માટે લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. તો ભારતીયોનો કેમ પસંદ છે જાપાન? તો આના અનેક કારણો છે, જેમાં જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર જાપાને પોતાના એક વૈભવી અને લક્ઝરિયસ લાઈફ તરીકે સ્થાપિત કર્યું છે, જે પરંપરા, આધુનિક જીવનશૈલી અને સુંદર પ્રકૃતિનું અનોખું મિશ્રણ દર્શાવે છે. તો વધુમાં કહીએ તો જાપાન ભારતીય પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે, કારણ કે તે પ્રાચીન સંસ્કૃતિ, હાઈટેક શહેરો અને શાંત કુદરતી સૌંદર્ય ધરાવે છે. તો જાપાન પ્રવાસે જતા પહેલા તેમનું બજેટ થોડું અત્યારે ફ્રેન્ડલી બન્યું છે. અને જાપાનની ચલણ યેનના નબળા પડવાથી ભારતીય પ્રવાસીઓને ખરીદી, ભોજન અને હોટેલ પહેલા કરતા પણ વધુ સસ્તા મળી રહ્યા છે. ભલે જાપાન હજુ પણ એક મોંઘો દેશ જ માનવામાં આવે છે. ત્યારે વધુમાં જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું છે કે જાપાન એરલાઇન્સને ટોક્યોના હાનેડા અને નારીતા વચ્ચે એક રૂટ શરૂ કર્યો છે, જ્યારે ANA 2026માં દૈનિક મુંબઈ નારીતા ફ્લાઇટ શરૂ કરી રહી છે. અને આનાથી ભારતીય પરિવારો માટે જાપાનની મુસાફરી વધુ અનુકૂળ બને છે. તો સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા અને હોંગકોંગ દ્વારા કનેક્ટિવિટી ફ્લાઇટોનો વધુ પડતો ઉપયોગ ભારત અને જાપાન વચ્ચે કનેક્ટિવિટીને મજબૂત બનાવી રહ્યો છે. તો તમારો નેક્સ્ટ પ્લાન કયા દેશમાં ફરવાનો છે? કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રિપોર્ટ્સના આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.